આપણે બધા વીઆઈપી દર્શન કરીએ છીએ ને, થોડાક પૈસા થઈ જાય, આપણે હરિદ્વાર જઈએ, આપણે બદ્રીનાથ જઈએ, આપણે કેદારનાથ જઈએ, તિરુપતિ બાલાજી જઈએ, થોડાક પૈસા થઈ જાય તો આપણે વીઆઈપી દર્શન કરીએ છીએ. કથા મને તમને એ સમજાવે છે કે જ્યારે તમે યાત્રામાં જાઓ અને ઠાકોરજીના દર્શન કરવા માટે જાઓ, શિવના દર્શન કરવા માટે જાઓ, રાહ જુઓ. શિવે રાહ જોઈ છે. વીઆઈપી દર્શન એ વીઆઈપી દર્શન નથી, તમારા રૂપિયાનું પ્રદર્શન છે કે તમે 10,000 કે 20,000 ખર્ચીને ભગવાનના દર્શન કરી લો. નહીં, દર્શન કે લીએ રાહ દેખે. અને ઈ રાહ જોઈ જોઈને જે દર્શન કરવાનું મજા આવે ને એવી મજા ન આવે બાબુ. એવું છે. ભગવાન શિવને દર્શન માટે જ્યારે લાલાજીને બહાર લાવવામાં આવ્યા, ઘટના એ ઘટી, રડતા કૃષ્ણ બંધ થઈ ગયા અને શિવની આંખમાં આહુડા આવવા. આંસુ શેના આવ્યા? હરખના આહુડા આવ્યા. શેના માટે આવ્યા? બોલે નંદ અને યશોદા માટે આવ્યા. કે ધન છે નંદ, હે ધન છે યશોદા, કે આજ આખા વિશ્વને ભરણ પોષણ કરનારો ઈશ્વર તારા આંગણે આવી અને રમણ કરે છે. જેવા રડતા બંધ થયા ને એટલે તરત જ આજુબાજુની ગોપીઓ કહેવા માંડી, જો આ કેટલા ચમત્કારિક છે. આપણા બાળકનું રડવું લઈ લીધું ને એ પોતે રડવા માંડ્યા. બહેનોનો આ સ્વભાવ હોય. થોડું ઘણું કંઈક બાળી જાય ને એટલે તરત પગે પડવા મળે. બહેનો, કથા પરમ દિવસે પૂરી થઈ જશે. તમારે પગમાં પડવું હોય ને તો તમારા પતિદેવના પડો. હા, બાકી જોયા જાણ્યા વગર ખાબકો નહીં. દુનિયાની અંદર એવા ઘણા બધા, સાહેબ મારી પાસે તો પ્રમાણો છે બાબુ. આઉટ સ્ટેટમાંથી કાંઈક ને કાંઈક એ લીલા કરીને આ બાજુ વહી આવે, ભગવા પહેરીને નાના અમથા આશ્રમ બનાવીને પછી ત્યાં તો દૂધના લોટા શરૂ થઈ જાય. લ્યો, તકલીફ મોટી એ છે. ગામના સાધુને કોઈ પૂછતું જ નથી. હે બાબુ, તમારા ગામના સાધુ ગામના અવેડા ભરો. અમે તો બહાર જઈએ ને ભંડારામાં ત્યારે કઈ ભાઈ અમારા હામૈયા કરવા કરતા ગામના સાધુ ના કરો, બહુ મજા આવશે. અમે અમારી ગાડીમાં બેસીને આવશું. હા, જોયા જાણ્યા વગર પગમાં પડવાનું જ નથી. તમને ખબર છે કે 10 દિશાથી તમે જોઈ લો કે બેસે ત્યારે શું કરે, ઉઠે ત્યારે શું કરે, સુવે ત્યારે શું કરે, જમે ત્યારે શું કરે. એના હલન ચલનમાં કઈ ફરક છે? અને 10 દિશાથી તમને એમ લાગે કે નહીં, ખરેખર આ હરિનો દાસ છે, ખરેખર આ પ્રભુને પ્રાપ્ત થઈ ગયેલો માણસ છે, પછી એના પગમાં પડી જાઓ. બાકી જોયા જાણ્યા વગર ના પડો, નથી કરવાનું. અને કદાચ જો મેં કીધું એમ કરશો ને તો આ મૂછાળા અમને બહુ આશીર્વાદ આપશે. આજ હાજથી શરૂ કરો જોઈએ. જેવી કથા પૂરી કરીને જાઓ એટલે ધડ દે પગમાં, લ્યો અમે પગે લાગી છીએ. આન જો આ ભાઈઓ બધા આશીર્વાદ આપશે કે બાપુ તમારું હાલ્યા જ કરે, હાલ્યા જ કરે. ઈશ્વરના વાહકો છે, એના ચરણની અંદર પડો તો કોઈ પહેલું નથી સાહેબ.